મારો હરી કરે સોહો
कहत कबीरा सुनो बाई साधु तोई मरण के रियासा आग में खप जाना रे बंदे पवन से उड़ जाना जाना थोड़ा करो ने अभिमान एक दिन माटी में मिल जाना थोड़ा कर ભીતરનો ભેરો મારો આત્મો ખોવાયો રે માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાયો રે હે વાટે વિસામો લેતા જોયો હોય તો કેજો જોયો હોય તો કેજો ભીતરનો ભેરો મારો આત્મો ખોવાયો રે માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાયો રે વાટે વિસામો લેતા જોયો હોય તો કેજો જોયો હોય તો કેજો નરે વિના મારી કાયા છે પાંગળી અને આંખ છતાંય મારી આંખું છે આંધળી એના રે વિના રે મારી કાયા છે પાંગળી અને આંખ છતાંય મારી આંખ્યું છે આંધળી મારા રે સર્વરિયાનો હંસલો રિસાયો રે મારા રે સર્વરિયાનો હંસલો રિસાયો રે એ સરોવર માતર તો કોઈ જે જોયો હોય તો કેજો જોયો હોય તો કેજો ભીતરનો ભેરો મારો આત્મો ખોવાયો રે માર્ગનો ચીંધનારો ભૂમિયો રિસાયો રે એ વાટે વિસામો લેતા જોયો હોય તો કેજો જોયો હોય તો કેજો
તનડું રૂંધાણું મારું મનડું મુંજાણું અને તાર તૂટ્યો ને અધવચ ભજન નંદવાણું તનડું રૂંધાણું રે મારું મનડું મુંજાણું ને તાર રે તૂટ્યો ને અધવચ ભજન નંદવાણું કપરે આંધીમાં મારો દીવડો ઝંખવાયો રે કપરે આંધીમાં મારો દીવડો ઝંખવાયો એ આછો રે સળગતો કોઈએ જોયો હોય તો કેજો જોયો હોય તો કેજો ભીતરનો ભેરું મારો આત્મો કોવાયો રે માર્ગનો ચીંદનારો ઘૂમ્યો રિસાયો રે વાટે વિસામો લેતા જોયો હોય તો કેજો જોયો હોય તો કેજો જોયો હોય તો કેજો જોયો હોય તો કેજો કાચી રે માટીનું કોડિયું આકાયા જબકી જબકીને બુજાવાનું રે જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં કાલે સવારે શું થવાનું કાચી રે માટીનું કોડિયું આકાયા જબકી જબકીને બુજાવાનું રે કાચી રે માટીનું કોડિયું આકાયા તન મન ધનના તલને પીસતી ઘાણી ઘૂમા કરતી તન મન ધનના તલને પીસતી ઘાણી ઘૂમા કરતી
માટીનું કોડિયું આકાયા જબકી જબકીને બુજાવાનું રે જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. કાચી રે માટીનું કોડિયું આકાયા આ તો પંખીડાનો માળો, આ તો પંખીડાનો માળો, સૌનો રામજી છે રખવાળો, કોઈ કેર ન કરશો કાળો. આ તો પંખીડાનો માળો, આ તો પંખીડાનો માળો. મન ખાધે હમણો છે મોંઘો, ના સમજો કાંઈ સોંઘો, એને ના સમજો કાંઈ સોંઘો. મન ખાધે હમણો છે મોંઘો, ના સમજો એને સોંઘો, એને ના સમજો કાંઈ સોંઘો. પાપ પુણ્ય ને સેવા સમરણનો, પાપ પુણ્ય ને સેવા સમરણનો થઈ રહ્યો છે સરવાળો. આ છે પંખીડાનો માળો, આ છે પંખીડાનો માળો, કોઈ કેર ન કરશો કાળો, સૌને પ્રેમ થકી નિહાળો. આ તો પંખીડાનો માળો, આ તો પંખીડાનો માળો. મોહ માયાને રાગ દેશમાં એક ઈર્ષાનો અંગારો લાગ્યો, એક ઈર્ષાનો અંગારો. એ મોહ માયાને રાગ દેશમાં ઈર્ષાનો અંગારો લાગ્યો, એક ઈર્ષાનો અંગારો. કામ ક્રોધની કેળી આગળ, કામ ક્રોધની કેળી આગળ પંથ છે આ ઘટાડો. આ છે પંખીડાનો માળો,
કોઈ કેર ન કરશો કાળો સૌને પ્રેમથી નિહાળો આ તો પંખીડાનો માળો આ તો પંખીડાનો માળો પ્રપંચ પાખંડ કૂળ કપટમાં વીતી જાય જન મારો તારો પાલ્યો જાય જન મારો પ્રપંચ પાખંડ કૂળ કપટમાં વીતી જાય જન મારો તારો પાલ્યો જાય જન મારો અંત સમય સૌ અંત સમય સૌ આડાયાવે લેખા લેવું પરવાડો આ તો પંખીડાનો માળો કોઈ કેર ન કરશો કાળો સૌને પ્રેમથી નિહાળો આ તો પંખીડાનો માળો આ તો પંખીડાનો માળો અભિમાનમાં અંધ બનીને ભૂલી ગયો ભમરાળો પ્રભુને ભૂલી ગયો ભમરાળો અભિમાનમાં અંધ બનીને ભૂલી ગયો ભમરાળો પ્રભુને ભૂલી ગયો ભમરાળો કડક કાયદો છે કુદરતનો કડક કાયદો છે કુદરતનો હાલે નહીં ક્યાં ગોટાળો આ છે પંખીડાનો માળો આ તો પંખીડાનો માળો સોનો રામજી છે રખવાળો કોઈ કેર ન કરશો કાળો આ તો પંખીડાનો માળો આ તો પંખીડાનો માળો તત્વનો આ છે માળો એમાં બોલે બોલનહારો એમાં બોલે બોલનહારો પાંચ તત્વનો આ છે માળો એમાં બોલે બોલનહારો એમાં બોલે બોલનહારો રામ ભજન કર દાસ વજીરિયા રામ ભજન
ફેર કરશો નહીં કાળો આ તો કંઠીડાનો વાળો આ તો કંઠીડાનો વાળો આ તો કંઠીડાનો વાળો આ તો કંઠીડાનો રામદેવજી મહારાજની આરતીથી શરૂઆત કરી છે ત્યારે પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી પશ્ચિમ ધરામાં પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યા પશ્ચિમ ધરામાં પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યા અજમલ ઘેર અવતાર ધર્યો પીર રામદેવની આરતી બોલો રે પીર રામદેવની આરતી જય હો રામદેવની આરતી કરો પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી વાદો બોલો રે પીર રામદેવની આરતી બોલો રે પીર રામદેવની આરતી જય રામદેવજી મહારાજ જય રામદેવજી મહારાજ જય રામદેવજી મહારાજ જય હો લાશા ને સગુણા સગુણા લાશા સગુણા એવું તારે પીરની આરતી લાશા સગુણા લાશા સગુણા લાશા સગુણા લાશા સગુણા લાશા ને સગુણા ઉતારે પીરની આરતી એ હરજી ભાથી રૂડા ચમર ઢોળે પીર રામદેવની આરતી બોલો રે પીર રામદેવની આરતી 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 બાબા રામદેવની આરતી બોલો રે પીર રામદેવની આરતી બોલો રે પીર રામદેવની આરતી જય રામદેવજી મહારાજ જય રામદેવજી મહારાજ
आरती फिर राम देनी आरती फिर राम देनी आरती बाबा राम देनी आरती फिर राम देनी आरती फिर राम देनी आरती बोलो रे फिर राम देनी आरती बोलो रे फिर राम देनी पहाड़ों के बीच में गुजारा करेंगे पहाड़ों के बीच में गुजारा करेंगे गिरनारी गिरनारी पुकारा करेंगे गिरनारी गिरनारी पुकारा करेंगे पहाड़ों के बीच में गुजारा करेंगे पहाड़ों के बीच में गुजारा करेंगे माल ने मलीदा चढ़े चक चुरमा माल मलीदा चढ़े चक चुरमा एक उगड़ नो रे धमरोड़ पड़े बाबा राम देनी आरती बोलो रे पीर राम देनी आरती फिर राम देनी आरती फिर राम देनी आरती फिर राम देनी आरती फिर राम देनी आरती बाबा राम देनी आरती बोलो रे फिर राम देनी आरती बोलो रे धनी राम देनी સાદું બોલવાનું થાય ને એટલે સાદું કરી દેવાનું ગૌન એટલે એકલો વાળો કિશનભાઈ શેઠ સગાર સાહેબ આવું આકરું વર્ત લઈને બેઠા છે ધીમે 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 આખા ગામમાં ચર્ચા થવા લાગી સગાર સાહેબ સદાવત ખોલ્યું છે ધીમે 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 બીજા ગામડાઓના લોકોને ખબર પડી એમ બધા આવવા લાગ્યા અને પછી ખબર પડે છે ભગવાનને કે સગાડસા નામનો આ કોઈ ભક્ત થયો છે એની મારે કસોટી કરવી પડશે દરેક ભક્તની કસોટી હોય એમ ભગવાન આજે કસોટી કરવા માટે તૈયાર થયા કસોટીમાં એવું કર્યું કે બિલખા નગરીમાં એટલો બધો વરસાદ પાડ્યો કે લોકોને કમર કમર સુધી પાણી આવી ગયું આખા ગામમાં જળજળ બંબાકાર થઈ ગયો કોઈ માણા બહાર ના નીકળે કોઈ જાય નહીં એવી પરિસ્થિતિ થઈ ગઈ એક દિવસ થયો
ના કોઈ સાધુ મળે, ના કોઈ સંત મળે, કોઈ ભિખારી મળે. બીજો દિવસ થયો, વરસાદની હેલી ચાલુ છે. એમ કરતા કરતા 8 દિવસના વાણા વહી ગયા. 8 દિવસથી સગાડસાએ અનાજનો દાણો મોઢામાં નથી મૂક્યો. એમના સતી ચંડાવતી છે, એને પણ અનાજનો દાણો મોઢામાં નથી મૂક્યો. નાનો પુત્ર ચેલૈયો છે, એને પણ અનાજનો દાણો માળામાં નથી મૂક્યો. મા બાપ વિનંતી કરે છે કે હે ચલૈયા, અમારે વ્રત છે, તું જમી લે બેટા. ત્યારે ચલૈયો એવું બોલે, બાપુ તમે જો ભૂખ્યા હોય તો મારાથી કેમ જમાય? મારી માં જો ભૂખી હોય તો દીકરો કેમ ન જમી શકે? આપણે બધા સાથે જમીશું. વિચાર તો કેવા સંસ્કાર હશે. ને સાચી કસોટી આવા સંતોની થાય છે. 8 દાણાના વાણા વહી ગયા, કોઈ મળ્યો નહીં. એટલે ચંદાવતી કે છે, સગાડસા આપણા ગામમાં ના મળે તો પછી બાજુના ગામમાં જઈને તપાસ કરો. કોઈ સાધુ મળી જાય તો એને આપણે અનાજ કે એને ભોજન કરાવીએ અને પછી આપણે પારણા કરીએ. કહેવાય છે સગાડસા સાધુને શોધવા માટે જાય છે. ગામની બહાર જાય છે, ત્યાં એક મોટો વડલો, વડલાની નીચે ભગવાન એક સાધુનું રૂપ લઈને આવ્યા છે. પણ કેવા સાધુ છે? અસ્ત વ્યસ્ત વાળ છે, કપડાનું ઠેકાણું નથી, આખા શરીરમાંથી દુર્ગંધ મારે છે, કાનમાંથી પરવું, નાકમાંથી પરવું, બધે પરવું રેલાય છે. કોઈ એની નજીક પણ ના જઈ શકે એવું એકદમ ભયંકર રૂપ લઈ અને ભગવાન સાધુના વેશે વડલાની નીચે બેઠા છે. જેવા સાધુને જોઈ ગયો ત્યાં તો શેઠ સગાડસા દળદળતી દોટ કરીને સાધુના ચરણોમાં જઈને પડી ગયો. હે મહારાજ, આજે 8 દિવસથી તમને શોધું છું. ચાલો મહારાજ, મારા ઘરે પારણું કરો, તમને ભાવતા ભોજન બનાવીને પીરસી દઉં. સાધુ કે છે, ભાઈ દૂર રહેજે, દૂર રહેજે, મને રક્તપિત્તનો રોગ થયો છે, મને અડતો નહીં. અરે મહારાજ, ભલે તમને રક્તપિત્તનો રોગ થયો, પણ આજે હું તમને જમાડ્યા વગર પાછો નહીં છાડું. અરે કોણ છો? જાતના કોણ છો કે વાણીઓ છો? એમ શું નામ છે? સગાડસા નામ છે. કે તું મને જમાડી શકીશ? કે હા, તમે કેશો એ જમાડીશું, જો વચનનો બંધાય છે. તમે કેશો એ જમાડીશું. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તારે લઈ જાવ હોય તો કે જો મને ચાલવાની તો શક્તિ નથી ભાઈ, એક ટોપલો લઈ આય, ટોપલાની અંદર રૂ ભરી દે અને તમે બંને નર નારી મને ઉચકીને ટોપલામાં બેહાડો અને ધીમે 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 ઉચકીને લઈ જાઓ તો કે છે હું આવું, બાકી મારે આવું નથી. સગાડસા વેલા વેલા મહેલમાં ગયા, ચંગાવતીને વાત કરી કે એક સાધુ આવ્યા છે, આપણે એને લઈ આવીએ. સારું, ચાલો આપણે જઈએ. ઘરેથી ટોપલો લઈ, રૂ લઈ, ધીમે રહીને સાધુને બેસાડ્યા ટોપલાની અંદર અને બંને દંપતી ધીમે 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 ચાલતા ચાલતા આખા ગામની અંદર અડધું ઘર ઢંકાઈ જાય એટલું પાણી, કમર સુધી પાણી,
એટલા પાણીમાં ચાલતા ચાલતા ધીમે 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 સાધુનો ટોપલો લઈને ઘેર આવે. હવે ટોપલો જ્યાં માથામાં મૂક્યો છે ત્યાં સાધુનું બધું પરુણ લોહી સગાડસાનું આખું મોં બગડી ગયું. એના શરીર ઉપર પરુના રેલા જાય છે. વિચાર તો કરો કેવી આકરી કસોટી કહેવાય. અને ચંદાવતી પછી એને શું કરે છે? પોતાના ચંદાવતીએ એ રસોઈ બનાવી પીરસ્યા રે પકવાન. રોટલી બનાવી અને મહારાજ કહે છે, મહારાજ હવે તમે જમી લો એટલે અમે જમીએ. આમ કરી મહારાજે જોયું ત્યાં શું છે? ખીર રોટલી. આ ખીર રોટલી અમને ખપે નહીં. કેમ? ખીર રોટલી જમતા નથી અમે અન્ન ખાતા નથી. આ ખીર રોટલી અમને ના ખપે. અમે તો માંસના ભોગી. અમે માંસ ખાનારા. જાતનો વાણિયો ત્યારે માંસને અડકેલો નહીં. મારા તમારા જેવનું હોય તો ગમે ત્યાંથી સેટિંગ કરીએ, પણ આ તો જાતનો વાણિયો ભાઈ. શેઠ વિચાર કરે છે કે હવે શું કરું? ચંગાવતીજી કહે છે કે કામ કરો, બાજુના ગામમાં જાઓ ને કહાઈ વાડેથી માંસ લઈ આવો. જીવનમાં પહેલી વાર સગાડસા કહાઈ વાડે જાય છે. શેઠ હાલ્યા એ કહાઈ વાડે ને છુપાવી લાવ્યા. એ પછી ચંગાવતીએ રસોઈ બનાવી. આ તો પીર છે રે પકવાન, વાહર ઢોળ નર ને નારી. એ જમો મારા નાથ મોરારી. કહાઈ વાડેથી રસોઈ લાવી ચંગાવતીએ બનાવી રસોઈ અને પછી મહારાજને કહે છે હવે જમી લો મહારાજ. તમે કહ્યું એમ અમે માંસનું ભોજન બનાવ્યું. આ માંસ કઈથી લઈ આવ્યા? કહાઈ વાડે. એમ? આ કહાઈ વાળાનો મને ખવડાવો છો? અમે બકરા કુકડાનું માંસ જમતા નથી. કારણ એ જે માટી તો રે માણસની જમીએ પર માટીનો ન પ્યાર. અઘોર
અમે કેવઈએ ખેલીએ ખાનાની તાર વાણીના તાર વાતો થાશે બાવો કઈની ભૂખ્યો જાશે વાણિયા તારી વાતો થાશે બાવો કઈની ભૂખ્યો જાશે અમને આ બકરા કુકડાનું માંસ ન ખપે ભાઈ અમે અઘોરપંથી છે અને એમાંય માણસનું માંસ જમનારા છે સાચા ભક્તો સંતોને ખબર પડી જાય છે કે આ કોણ છે આ જેવો તેવો બાવો નથી ચંગાવતીને ખબર પડી ગઈ કે આ નક્કી ઉપર વાળો જ આવ્યો છે બાકી જેવા તેવા બાવાની ત્રેવડ નથી આવી માગણી કરવાની શેઠ વિચાર કરે કે માણસની માટી ક્યાંથી લાવી એક કાંટો વાગે ને આપણે લોહી નીકળે એટલી પીડા થાય કોઈ પોતાની આંગળી કે હાથ કાપીને આપે ખરું કરોડ રૂપિયા આપો તોય ન આપે શેઠ વિચાર કરે છે માગ્યું વેચાતું માણા મળે નહીં ને શેઠ કરે છે વિચાર પછી માત પિતાએ પર્યાણ કીધો આ તો ચેલૈયાનો એ સહાર વાત્યું જો ને રહેશે વિશે ખે એ ચેલૈયા એ લાલ ને લેખે એ કે છે એ ભગવાન મારું માંસ જમાનું તો તમને વાંધો ખરો કે તું કોણ જાતનો વાણીઓ ને એમાં તું વિવાહિત થયેલો છું પરણેલો છું પરણેલાનું માંસ મને ના ખપે ચંગાવતી પદે પડી કે મહારાજ મારું માંસ જમાડું તો તમને વાંધો ખરો કે સ્ત્રીનું માંસ હું જમતો નથી અરે તમે બે જ જણા છો કે ત્રીજું કોઈ છે તમારા ઘરમાં હા છે ને કોણ છે કે અમારો નાનકડો દીકરો છે 5 વર્ષનો એ ભણવા ગયો છે એમ શું નામ છે ચેલૈયો નામ છે તો પછી કોની રાહ જુઓ છો જાવ એને લઈ આવો અને એનું માંસ મને જમાડો હું જમી લઉં વિચાર તો કરો એકનો એક પન્નનો દીકરો અને એનું માંસ આજે જમવા માટે બાવો તૈયાર થયો છે સગાડ સાહેબ વિચાર કરે છે કે મારો હવે કોઈ ઉપાય નથી ચંગાવતી કે છે આ નક્કી જેવો તેવો બાવો નહીં જાઓ તમે શાળામાં માસ્ટર સાહેબની રજા લઈ અને એને આપણે ઘરે લઈ આવો સગાડ સાહેબ પોતાના દીકરાને લેવા જાય તે તો ભગવાન બીજું રૂપ લઈ અને નિશાળમાં પહોંચી ગયા ચેલૈયો રિસેસ દરમિયાન બહાર રમતો હતો એટલે ચેલૈયાને બોલાવીને કહે અહીંયા ભાઈ વાત કહું એ શું છે કે તને ખબર છે તારા ઘરે કોણ આવ્યું છે કે ના બાવો કે છે હવે ભણતો ગણતો અરે ભાગ ચેલૈયા ને મારું માની લે પતિ આ માવતર તારા મારવા બેઠા આગણે આવ્યો અતીત ધૂતારો ધૂતી જાશે હે પછી પછતાવો થાશે એ ચલૈયા અહીંથી ભાગવું હોય તો ભાગી જા તારા ઘરે એક બાવો આવ્યો છે એ બાવો તારા માંસની માગણી કરે છે તારા માવતર તને કાપવા બેઠા છે અહીંથી ભાગવું હોય તો નીકળી જા અને આ દેશનો દીકરો ચેલૈયો 5 વર્ષનો બાળક શું જવાબ આપે છે કે ભાગવું તો મારી ભૂમ કાલા જે બોરિંગ ઝીલે નહીં ભા
મેરુ સરી ખોઈ ડોલવા લાગે આકાશનો આધાર મેરા મણમાં જાના મૂકે હે ચેલૈયો સતના ચૂકે મેરા મણ કોઈ દી માજા ના મૂકે એમ હું શેઠ સગાડસાનો દીકરો છું એવા બાવાથી મને ડર નથી. ભગવાન સમજી ગયા કે આ માને એવો નથી. નીકળી ગયા. થોડી વાર થઈ શેઠ સગાડસા પોતે આવ્યા. માસ્ટર સાહેબ પાસે રજા લીધી છે કે અમારા ચેલૈયાનું કામ છે, તમે એને મોકલો. નાનો દીકરો ચેલૈયો એક હાથમાં દફતર પકડ્યું છે, બીજા હાથમાં એના બાપની આંગળી પકડી છે. ભાઈ દફતર પકડતા પકડતા આંગળી બાપની પકડતા પકડતા ચાલતા જાય છે રસ્તા ઉપર. એક બાજુ શેઠ સગાડસાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહી ગયો છે. આંખોમાં પાણી આવી રહ્યા છે કે આજે મારો એકનો દીકરો એનું ત્યાગ આપવાનો છે, એનું સમર્પણ કરવાનું છે, બલિદાન આપવાનું છે. અને આમ કરીને નજર પડી ગઈ બાપની આંખોમાંથી. બાપને રડતો જોયો ને એટલે નાનકડો ચેલૈયો કે છે, બાપુ એ સુબોલ્યા માવતર મારા માવતર ને લ્યા કેમ જા 9 મહિના એ ઉદરના વસો એ ગણવાસી ગણ થાય ભક્તિ મારા શેષના સાટે એ શું થાશે આ મસ્તક માટે. મારી માએ મને 9મો માસ સુધી એના ઉદરમાં રાખ્યો છે અને એના માટે આજે જ્યારે જરૂર પડી છે અને બલિદાન ના આપું તો હું ચેલૈયો ના કહેવાવ. આજે બલિદાનની ઘડી આવી ગઈ છે અને આવા સમયે જો પાછો પડું તો હું તમારું લોહી ના કહેવાવ. કહેવાય છે આવી વાતો કરતા 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 બાપ દીકરો ચાલ્યો જાય છે અને ત્યાં બારણાની કમાડ જેને કહેવાય કમાડ પકડીને ચંગાવતી ઊભા છે અને સીધો રસ્તો છે. રસ્તા માથે મીઠ માડીને ઊભા છે કે હમણાં મારો ચેલૈયો આવશે. માની આંખોમાંથી આંસુડાની ધાર પડે છે. હમણાં મારો ચેલૈયો આવશે, એને આજે છેલ્લી વારનો જોઈ લેવા દેવો. અને આમ સેજ વાર થઈને ચેલૈયો દેખાયો ભાઈ. ત્યાં તો દળદળતી દોટ મૂકી અને ચેલૈયાને બાથમાં લઈ લીધો. ચંગાવતીએ શું કર્યું? એને તેડને લીધો, ચુમિયું લીધી બે
દીકરાને એક રૂમની અંદર લઈ જાય છે, હાથમાં તલવાર લીધી છે, દીકરાને વંદન કરીને કહે છે કે બેટા બાપ કરજે, આજે આપણે કસોટી છે. દીકરો કહે છે તમારા હાથે મારું મોત થાય, આ દુનિયામાં એટલું મોટું શું છે? તમે મને જગત લીધો છે, તમે એના હકદાર છો, સેજે ખચકાશો નહીં, મારું મસ્તક જુદું કરી નાખો. અને બંને નરનારીએ ચેલૈયાનું મસ્તક વાળે છે. મા બાપ એક રૂમમાં લઈ જઈ ચેલૈયાને પ્રણામ કરીને એની માફી માંગી. હાથમાં તલવાર લઈ એક ઝાટકાએ ધડ અલગ થઈ ગયું, શીશ અલગ થઈ ગયું. એની માએ એનું માથું લીધું, શિકામાં મૂકી દીધું. શીખવું એટલે શું આજની દુનિયાને ખબર નહીં હોય, પણ જૂના જમાનામાં જ્યારે ઘી, દહીં, દૂધ એ બધું મૂકવા માટેની, ગોળશીઓ મૂકવા માટેની શીખવું આવતું, એની અંદર એનું માથું મૂકી દીધું. અને પછી જમણા પગની પિંડ કાપી એમાંથી રસોઈ બનાવી. ભગવાનની પાસે જઈને કહે છે, ભગવાન મહારાજ, અમે એકના એક દીકરાને કાપી એની રસોઈ બનાવી છે, હવે તમે જમી લો. બાવો કે છે તમે રસોઈ બનાવી વાંધો નહીં, પણ એના શરીરના કયા અંગમાંથી બનાવી છે? કે એનું જમણા પગની પિંડ કાપીને અમે બનાવી. કે એમ? એનું માથું ક્યાં છે? એ તો સિક્કામાં મૂક્યું છે. તો કે અસલ ખાવાની વસ્તુ તમે સિક્કામાં મૂકી છે? હવે સાંભળી લ્યો, મારે આ જમવું નથી. તમે નર નારી સોડે શણગાર સજો, પરણવા માટે તૈયાર થતા હોય એવો શણગાર સજો. તમારા દીકરાનું માથું ખાંડણિયામાં મૂકજો, હાથમાં સામેલું લેવાનું અને હાલરડું ગાવાનું. હાલરડું ગાતા ગાતા તમારી આંખમાંથી એક આંસુનું ટીપું પડ્યું તો આ બાવો જમશે. કેવી આકરી કસોટી હશે ભાઈ. અને કહેવાય છે શેઠ સગાર સાહેબ અને ચંગાવતીએ બંને સોળ શણગાર સજ્યા છે, માથે મોળિયો મૂક્યો છે, હાથમાં સાંભેલું લીધું છે, ખાંડણિયામાં દીકરાનું મસ્તક મૂક્યું છે, અને પછી જે હાલરડું ગાય છે એ હાલરડું હવે આપણે રજૂ કરવાના છે. ફૂલની પાંખડી જેને કઈ આ હાલરડામાં આપવું હોય, જે કઈ દાન કરવું હોય કરી શકશો. હું તો કોઈ મોટા ચોપડો રાખતો નથી, પણ અલગ ધણી બહુ મોટો ચોપડો રાખે છે, એના ચોપડે બધું લખાઈ જવાનું છે. તો હવે પછી તમારા આગળ રજૂ કરીએ છીએ ચેલૈયાનું હાલરડું. બાપ સોળે શણગાર સજી ઊભા છે, હાથમાં સાંભળેલું દીકરાનું મસ્તક ખાંડણિયામાં મૂક્યું છે, બંને નરનારી ગાય છે. એ મારે એ હાલરડે પડી
ખેલૈયા રે કુંવર ખમા ખમા તને એ મારે હાલડે પડી તાલ કુંવર ખેલૈયા રે કુંવર ખમા ખમા બાલુડા ખમા તુને અમે જાણ્યું ખેલૈયાને પરણાવશું અને એની દાડેરી જોડશું જા પણ આવા ઓ ચિંતાના મરણ આવ્યા સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર ખેલૈયા રે કુંવર ખમા ખમા બાલુડા તુમે એ તારા ભાઈ બંધો જુએ તારી વાત કુંવર ખેલૈયા રે બાલુડા ખમા તુમે ઘર નમ્યું તો ભલે નમ્યું અરે રે તુકા નમ્યો ઘરનો મો પણ જેને આગળ કંધોતર ઉઠિયા ઓયેને જન્મ જન્મના શોક કુંવર ખેલૈયા રે કુંવર ખમા ખમા બાલુડા ખમા તુમે મોર કુંવર
પ્રેમજી એથી મેલાયમ દંપતી અરે રે જોને મુવે ન પામે મો એ તારા મેલાજી જુએ તારી માત ઉમર છે લૈયા રે આમ આખું હાલડું ગાયું મસ્તક માંથી હવે રસોઈ તૈયાર કરી બાવાને કહે છે બાવા હવે જમી લ્યો અમારો એકનો એક દીકરો એના મસ્તક માંથી રસોઈ બનાવી છે કે મને જમવામાં કઈ વાંધો નથી પણ તારું કોઈ બીજું બાળક હોય તો મારી ભેગા બેસાડી દે કારણ વાંજિયાનો હવે જમતો નથી એટલી અટક છે એકનો એક દીકરો તારો ગતો રહ્યો હવે તમે વાંજિયા થઈ ગયા એક બાળક તારું ભેરું બેસે તો આ બાવો જમી લે છું બાવો જૂનો જતી એ વાજિયાનું જમતો નથી વાંજિયા શબ્દ જ્યાં કાને પડ્યા ને ત્યાં તો શેઠ સગાડસા એકદમ પથ્થર જેવા થઈ ગયા કારણ કે માણસને મોટામાં મોટી ગાળ હાંસી રૂપિયા ના હોય ચાલે સંપત્તિ ના હોય ચાલે મિલકત ના હોય ચાલે પણ જો સંતાન ના હોય ને તો બહુ મોટી ખોટ કહેવાય સગાણસા વિચાર કરે છે કે હવે શું કરું આંખમાંથી દળદળ કરતા આંસુડા પડે છે સગાણસા વિચારે છે સગાણસા કે છે પ્રગટ્યા મારા પૂર્વ જન્મના પા આ ગોતરિયા ગુંદ્યા મેં બ્રહ્મ સંતાપ્યા માર્યા માને બાપ ડુંગરીએ મેં દાવ લગાડ્યો હે આ બાવે મારો ખેલ બગાડ્યો રહ આંસુડે રૂવે છે પણ હવે અત્યાર સુધી સગાડસા જમાડતા હતા હવે ચંગાવતી આવે છે શું કે છે હવે તમે લાવો થાળી હવે હું જમાડું પણ યાદ કરજો દોસ્તો મહિષાસુર નામનો બહુ મોટો રાક્ષસ આપણે જેને અમર્યો દૈત કહીએ વિષ્ણુ થી ના મર્યો બ્રહ્મા થી ના મર્યો શંકર થી ના મર્યો આ ત્રણેયથી કામ ના ચાલે ને એટલે શક્તિને ઉત્પન્ન કરીશ અને આપણે બધા શક્તિને પૂજનારા છીએ ચંગાવતી કે છે અત્યાર સુધી તમે જમાડ્યું હવે હું જમાડું છું હવે શક્તિ આગળ આવે છે જોજો અને શક્તિ જ્યાં સુધી સહન શક્તિ કરે ને ત્યાં સુધી હોય પણ જાણે રણચંડી બને ને તો કોઈના બાપની કેવળ નથી કે એને રોકી શકે બાવાને કહે છે જમી લ્યો કે ના જમાય વાંજિયાના ઘરનું નથી જમતું બાપજી અમે વાંજિયા નથી કારણ એ જીવ
મહિનાનો પ્રસંગ વારે આવે તોય મારે 5 મહિનાનો પ્રસંગ રે મારે 5 મહિનાનો પ્રસંગ કે તો હું તારી સામે મૂકું કે તો હું તારી સામે મૂકું અરે જમીને જગદીશ હું છું નારી ગંગાવતી ખોટું ક્યારે બોલતી નથી હું છું નારી ગંગાવતી ખોટું કદી બોલતી નથી પેટમાં 5 મહિના છે મને કેમને ખબર પડે તું તો ખાલી ખાલી કેતી હોય અને ત્યારે રણચંડી બને છે બા અને કે છે હું સાચું કહું છું હું ચંદ્રાવતી છું ત્યારે ખોટું બોલતી નથી બાવો માનતો નથી બાવાને બનાવે છે શું કહે છે અરે બાપા જાણીને કહું છું બાવા મહિના મને છે બાવા જાણીને કહું છું બાવા પેટ છે મહિના સતની ભવા પેટ જીવું છું સતની ભવા પેટ જીવું છું દેખાડું તુજને બાળકને હવે નહીં જાવા બેઠો હવે ખાઈશ ના બાવા જમ્યા વિના નહીં રહું જાવા બેઠો હવે ખાઈશ ના બાવા જમ્યા વિના નહીં રહું જાવા બેઠો હવે ખાઈશ ના બાવા જમ્યા વિના નહીં રહું જાવા બેઠો હવે ખાઈશ ના બાવા જમ્યા વિના નહીં રહું જાવા બાપ જાણીને કહું છું બાબા મારે પેટ છે મહિના 5 બાવો કે છે એ તો તું ખાલી બોલે છે કોને જોયું તારા પેટમાં બાળક છે રણચંડી બની માં અને બાજુમાં કટાર પડી હતી કટારને લઈને કે છે કે હે જોગી અમે સાચું કહીએ છે અમે ખોટું કદી બોલતા નથી તારે બાળ જોવો છે ને અમે વાંજ્યા નથી આજે તને બતાવી દઈએ કે અમે વાંજ્યા નથી અને એમ કહેવાય ચંદ્રાવતીએ હાથ માથારી લીધી અને આમ કરીને પેટમાં ઘા કરવા જાય ત્યાં તો બાવામાંથી ચતુર્ભુજ ભગવાન 4 હાથવાળા એક હાથમાં ગદા એક હાથમાં ચક્ર એક હાથમાં ત્રિશૂળ છે ભગવાન પોતે પ્રગટ થયા ધન છે નર નારી ધન છે તારી જનેતાને ધન છે તારા વતનને સગાડસા ચંદ્રાવતી બાવાના પગમાં પડી ગયા હે નાથ અમને માફ કરી દો અમે પાપિયા તને સમજી ના શક્યા અમે ગમે તેવું તને બોલી ગયા હે નાથ અમને માફ કરી દો ભગવાન કે છે ધન છે તારી ભક્તિ ચંદ્રાવતી ધન છે ભક્તિ તારી શેઠ સગાડસા ધન છે ભક્તિ કેલૈયાની માગી લ્યો તમારા પર પ્રસન્ન થયો છું શું જોઈએ છે વરદાન માગી લ્યો સગાડસા કે છે કે મારે તો કાંઈ માંગવું નથી પણ આ તમારી ચંદ્રાવતી છે એને કહી લ્યો ચંદ્રાવતી કે છે ભગવાન જો તમે માગવાનું કહેશો તો હું એક જ વસ્તુ માગીશ મારો દીકરો જે કેલૈયો ગયો છે એને ફરીવાર તમે સજીવન કરી દો બસ એટલી અંતિમ ઈચ્છા છે ભગવાન કહે છે હે કેલૈયા ત્યાં તો ધડ મસ્તક જે જુદું થઈ ગયું તું જોડાઈ ગયું દળદળતી દોટ મૂકીને કેલૈયો આવ્યો બાની ગોદમાં લપાઈ ગયો
ભગવાન કહે છે માગી લ્યો, બીજું વરદાન માગી લ્યો. તમારા પર પ્રસન્ન થયો છું, બીજું વરદાન જે જોઈએ એ માગી લ્યો. સગાડ સાથે છે જો બીજું વરદાન આપવા તૈયાર થયા હોય ને તો એ વરદાન આપજો કે કાળા કળજુગમાં આવી કોઈની કસોટી ન કરતા. ભગવાન અમે તો સાચા ભક્ત હતા એટલે તમને ઓળખી ગયા. કાળા કળજુગમાં તમને કોઈ નહીં ઓળખે, આવી કોઈ દી કોઈની કસોટી ન કરતા. ભગવાન કે છે તથાસ્તુ, અલોપ થઈ ગયા. આ વાતને 700 વર્ષના વાણા વાઈ ગયા. 700 વર્ષ થઈ ગયા. હજુ પણ તમે જુનાગઢ પાસે બિલખા કરીને ગામ છે ત્યાં જાજો. હજુ એ ખાંડણીઓ એ સાંભેલું મોજૂદ છે. કોઈ વાર જઈને દર્શન કરી આવજો. એટલે કાઠિયાવાડમાં કહેવાય છે કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડજે ભગવાન, કોક દી થાજે અમારો મહેમાન, તને તારું સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સદગુરુ પથરો પડ્યો જો ને તો એ પથ્થર પૂજન કરે, જોને દુખડા લાખ કરોડ, જોને દુખડા લાખ કરોડ. માં અને દીકરાની વાત શું કરવી? જ્યારે પ્રભુને આ પૃથ્વી ઉપર આવવાની ઈચ્છા થઈ ત્યારે ભગવાને પણ માના ઉદરમાંથી માના પેટે અવતાર લેવો પડ્યો છે. ત્યારે અમારો કવિ લખે છે સાહેબ કે મોઢે બોલું માં મને હાચઈ નાનપણ સાંભળે, મોટપની આ મજા મને કડવી લાગે કાગડા. એક માં પોતાના દીકરા માટે અમાસના દિવસે નદીએ નદીએ નાવા જાય. નાય ધોઈને જ્યાં જ્યાં મંદિર દેખાય, જ્યાં જ્યાં નાના ડેરા દેખાય ત્યાં ત્યાં માં દીવા કરે. જ્યાં જ્યાં પથ્થરની મૂર્તિ દેખાય ત્યાં ત્યાં માં ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, હે ભગવાન, મારા ઘરે એક દીકરો આપો. મારી નદીએ નાવા જાતી રે દીકરાની માટે, મારી નદીએ નાવા જાતી રે દીકરાની માટે. પથ્થર જોઈને પૂજા કરતી, ખૂણે બેસી રોયા કરતી રે દીકરાની માટે. મારી નદીએ નાવા ગયાતી રે દીકરાની માટે. શ્રાવણ મહિનો આવે ત્યારે માં ઉપવાસ કરે, પીપળે પાણી રેડે, રોજ માં મંદિરે જાય અને ભગવાન સામે બેસી અરજ કરે, હે પ્રભુ, હે ભગવાન, મારા વાંઝિયા મેણા ટાળો. ઘરના વાસણ ઘસતી આંખો માયા
વાસુડા કરતી રે દીકરાની માટે માડી નદીએ નાવા જાતી રે દીકરાની માટે પીપળે બહુ પાણી રેડ્યા પીપળે બહુ પાણી રેડ્યા પીપળે બહુ પાણી રેડ્યા રાજા તિલક માડે કરતી રે દીકરાની માટે માડી નદીએ નાવા જાતી રે દીકરાની માટે ભગવાને પણ માની અરજી સાંભળી તેના ઘરે એક નાનકડા કાનુડા જેવો દીકરાનો જન્મ દીધો ત્યારે માનું હૈયું મનોમન કેવું હરખાય. દિવસો વીતી ગયા, વર્ષો વીતી ગયા અને દીકરો ધીરે 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 મોટો થવા લાગ્યો. ભણવાને લાયક થયો. ભણી ગણી મોટો થાય અને માનું હૈયું મનોમન એવું હરખાય. ભગવાને એવું કર્યું દીકરાનો જન્મ દીધો મનમાં હૈયા હરખાયા રે દીકરાની માટે માડી નદીએ નાવા જાતી રે દીકરાની માટે દીકરો તો મોટો થયો દીકરો તો મોટો થયો ભણવાને લાયક થયો ભણી ગણી મોટો થયો રે પોતાના માટે ભણી ગણી મોટો થયો રે પોતાના માટે ભણી ગણીને દીકરો મોટો થઈ ગયો છે, નોકરી જવા લાગ્યો છે. પણ બન્યું એવું કે પોતાનો બાપ મોટા ગામત્રે હાલી નીકળ્યો છે, સ્વર્ગવાસે સિંધાવ્યો છે. ત્યારે માં લોકોના ઘરના પાણી ભરી વાસણ ઘસી દીકરાને જ્યારે મોટો કર્યો હોય અને એ દીકરાની સગાઈ આવે એટલે માનું હૈયું મનોમન એવું હરખાય. પણ માં વિચાર કરે કે ઘરમાં ખાવા દાણા નથી, ક્યાંથી લાવું, દીકરાની સગાઈ આવી છે. દીકરાની સગાઈ આવી દીકરાની સગાઈ આવી ઘરમાં તો ખાવા નથી, ક્યાંથી લાવું જર દાણા રે દીકરાની માટે ક્યાંથી લાવું જર દાણા રે દીકરાની માટે સાસુ માએ સારું કીધું સાસુ માએ સારું કીધું હવે તો સાવેલું લીધું સાસુ માને છોડી દીધું રે દીકરાની માટે નાડી નદીએ નાવા જાતી રે દીકરાની માટે દીકરાની સગાઈ થઈ ગઈ
વાજતે ગાજતે માએ પોતાના દીકરાને પરણાવ્યો. વહુ ઘરમાં આવી, પણ પરિસ્થિતિ હવે ખરાબ થાય છે. જ્યારે દીકરો નોકરીથી ઘરે આવે, પોતાની વહુ પાસે બેસે, ત્યારે પોતાની વહુ એના પતિના કાન બંભેડે અને પછી દીકરો માને કડવા વેણ બોલે. ત્યારે માને મનોમનથી આઘાત લાગે અને એક માં પોતાના દીકરા માટે થઈને છેલ્લે ઝેર પણ પી લે. દીકરો તો ઘેર આવ્યો, દીકરો તો ઘેર આવ્યો, માને ખોટા વેણ કીધા, આખર માએ ઝેર પીધું રે. દીકરાની માટે માડી નદીએ નાવા જાતી રે. દીકરાની માટે દાસી મગન એવું કહે, દાસી મગન એવું કહે, આવી વહુ ક્યાંથી લાવ્યા, ભવો ભવના કુડલ જ વેરે. દીકરાની માટે ભવો ભવના કુડલ જ વેરે. દીકરાની માટે માડી નદીએ નાવા જાતી રે. દીકરાની માટે માડી નદીએ નાવા જાતી રે. દીકરાની માટે માડી નદીએ નાવા જાતી રે. દીકરાની માટે લાડ રે લડાવતી કહી જશોદાનો જાયો, મુને લાડ રે લડાવતી કહી જશોદાનો જાયો. મા તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં આવો છાયો. મા તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં મુને છાયો. જો ખોળે બેસી તારા માડી હું તો અમૃત ધાવણ ધાયો. જો અરે ખોળે બેસી તારા માડી હું તો અમૃત ધાવણ ધાયો. જો મા તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં આવો છાયો. મા તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં મુને છાયો. જો વાલ મોતું વીરડો માં દયાનો મીઠો દરિયો. જો ઓ વાલ મોતું વીરડો માં દયાનો મીઠો દરિયો. જો ઓ ભીનામાં પોતે સૂયને મને સુકામાં સુડાયો. જો હવે ભીનામાં પોતે સૂયને મને સુકામાં સુડાયો. જો તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં મુને છાયો.
માં તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં મૂન છાયો જો ત્યારે આંગણુમાં ઈ વારે વારે વાળતી વાગે ના પગમાં કાંટો કે કાંકરો સંભાળ મારી રાખતી લાગે ના મુને નજરો કોઈની ઘડીએ ઘડીએ ઉતારતી હસતો મુને જોઈને માં હૈયે બહુ હરખાતી મારી ખુશીઓ માટે માડી પૂજારો જ કરતી મારી ખુશીઓ માટે તું પૂજારો જ કરતી અમાની મમતા યાદ કરતા હું આખડીએ ભીંજાયો જો તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં મૂન છાયો માં તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં મૂન છાયો ઓ વિના નામ હેલો મને લાગે છે બહુ દોયલા ઘણું દીધું પણ લૂંટી લીધું કરમ લખાણા કોયલા હર જન્મમાં જન્મ દેજે મને તારી કુખથી તું નથી મારી જોડે માં નથી સુખી હું આવા સુખથી માના પ્રેમને પામવા હું ખાતો બહુ તાવડો અરે માના પ્રેમને પામવા હું થાતો બહુ તાવડો એ તાળી ના હેત જોવા ખુદ ઈશ્વર ધરા પર આયો જો તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં મૂન છાયો માં તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં મૂન છાયો જો તારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં મૂન છાયો જો બીજ મળશે નહીં મૂન છાયો જો બીજ મળશે નહીં આવો છાયો
શાંતિર્ભવતુ ॐ शान्तिर्भवतु હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સહુ માંગીએ શરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે લખ 84 ના બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો ઓ પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો ઓમ શાંતિર્ભવતુ ॐ शान्तिर्भवतु ઓમ શાંતિર્ભવતુ ॐ शान्तिर्भवतु સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવારસો જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પાર ઉતારજો આલોકને પરલોકમાં સૌ પ્રેમ રગ રગ વ્યાપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો ઓ પરમાત્મા એ આત્માને શાંતિ સાચી